નક્કી થઈ જાય છે. અને ગણપતિ મહારાજ એવું નિર્ભય નામ આપે છે. આ નિર્ભય નામ આપણે લેવાનું છે શિરના સાથે. અને પછી બીજું કયું નામ લેવું? ગમે તે કોઈ નામ. વેદ અને પુરાણ ને શાસ્ત્રો કરે નામ તણા વખાણ, પણ સદગુરુ ચરણને સેવતા પડે નામની ગાણી. જેને જેને સદગુરુનો મહિમા ગાયો છે, જેને જેને સદગુરુના ચરણ સેવા છે, એને આ નામની પ્રાપ્તિ થઈ છે. એ નામ સમોવડ કોઈ નથી. જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો. અરે એ નામથી મહારોગ મટી જાય. એ રોગથી આપણા કર્મ બળી જાય. એટલે આટલો બધો સંતોનો પોકાર. સર્વે અધિકારી સંતો પધાર્યા છે. એમાં અત્યારે હાલમાં મઢાટ નિવાસી જયસિંહ મહારાજ. ઓહો, ખૂબ ખૂબ મજાની વાત છે. અરે આખું જગત તો તાંબુ અને પિત્તળ ને સ્ટીલ ને લોઢું સોનું બધા ઓરે. આખા જગતની અંદર કોઈ તાંબુ ઓરે, કોઈ પિત્તળ ઓરે, કોઈ લોઢું ઓરે, કોઈ સોનું ઓરે, કોઈ કપડા ઓરે, પણ મારો સદગુરુ શું ઓરે? હાચા હીરા. અને આચા હીરા જ આપણી સાથે છે. જે શબ્દ જેની કોઈ કિંમત ન થઈ શકે. શબ્દ સ્વરૂપી સાહિત્ય મારો અલગ આવે ઇમામે. એકાવર્તીથી કોઈએ ઓળખો શબ્દ ત્રિવેણીના ધુને. શબ્દ સ્વરૂપી સાહિબો મારો અલખ આવે ઇમામે, પણ એકાવર્તીથી કોઈએ ઓળખો શબ્દ ત્રિવેણીના ધુને. સુન મંજારી શહેરમાં કોઈ બ્રહ્મને વિચારો, આજ તત્વને લો ઓળખી જેનો અખંડ અંજવાળો. આવો હાકલો કર્યો છે સંતોએ, જો સમજાય તો. અને આવા શબ્દોની પુષ્પાંજલિ અર્પણ કરવાની છે અમારે. રત્નાકરમાં તો રતન નિપજે છે, પણ મહાસાગરમાં મોતીડા છે. કદાચ સાત સમુદ્રની અંદર રત્નાકર હોય તોય આપણો આર્યો સમુદ્ર છે. અને મહાસાગર કહેતા હોય તો આપણો આર્યો સંસાર રૂપી સમુદ્ર છે. ભલે આપણે સંસારમાં હોય, પણ આ સંસાર રૂપી મહાસમુદ્રની અંદર રહી અને આપણે મોતીડા ઓરવાના છે. અને એ મોતીડા એ શબ્દ છે. અને આ એક જ શબ્દ હૃદયની અંદર ઉતરી જાય ને તો બધા લોહ ચુંબકની ઘોડે બીજા બધા હાલ્યા જ આવે. માટે આ જીવનની અંદર સંતોનો સમાગમ, ખીર, ખાંડ, અમૃત, અમીરસ ભોજનો ગમે તેવું આપણે સંતોને પ્રસાદી રૂપે આપી કે આવું કરવા જેવું છે. કહે નટુરામ, સંત સમાગમ વિના આ અવસર એળે જાય. અરે ભાઈ, વાત વાતમાં આવી જશે વાયદો સમજણથી સુખ થાય. સાચી સમજણ લેવા જેવી છે. નહીંતર નુકરા પણ એમને એમ કાયમ રહે. અને નુકરા કોઈ દી સ્વરૂપમાં ન જાય. સુગ્રાત સ્વર્ગની અંદર જાય. ખાસ સમજવાનું છે. કદાચ એમ કે બીજાને બીજું લાગતું હોય તો હું કંઈ કહેતો નથી, પણ સરસ મજાનું ગણપતિના ભજનની અંદર કીધું કે જોધા ને પ્રતાપે ભવાનીદાસ કેસરી ગામમાં થઈ ગયા બાવળા પાસે. આપણે આ માનવ અવતારની અંદર નેકી અને ટેકીની અંદર જીવન વિતાવવાનું છે ભાઈ. આપણે નેકી ટેકી રહેવાનું છે, આપણે પાલનમાં રહેવાનું છે, આપણે સેવામાં રહેવાનું છે. અને આપણે ગમે તે કોઈ આપણી પાસે ટેક એવી હોવી જોઈએ. ટેકના અનેક પ્રકારો છે, તો જેથી કરીને સાહેબો આપણાથી શેટો નથી. ધન ગુરુ દાતા મારા, એ ધન ગુરુ દેવાને મારા ગુરુજીએ શબ્દ સુનાયો.
મારે પાછું છે ને ડબલ કહેવાનો એવા નથી ભાઈ ગણિતમાં પૂરું પણ આપણને શું વેલો બાવો કહેવા માંગે છે મારે તો દાતારે તું છો મારે તો દેવે પણ તું છો ધનગુરુ દાતા મારા